અને સહાયને લઈને હાલમાં પરિસ્થિતિ શું છે? આજથી તે એકાદ વર્ષ પહેલાં જે હીરામાં ખૂબ જ 2-3 વર્ષથી મંદીનો માહોલ હતો, જેની સીધી અસર આપણા બોટાદ જિલ્લામાં થઈ હતી. તમે જોયું છે કે બોટાદ જિલ્લામાં 80,000 કરતાં પણ વધારે રત્ન કલાકારો છે, હીરા સાથે વ્યવસાય સાથે જોડાયેલા છે. એવામાં એ લોકોને પોતાનું પરિવારનું ઘર ચલાવવા માટે મુશ્કેલી થતી, બાળકોને ફી ભરવા માટે મુશ્કેલી થતી. રજૂઆત અનેક લોકોએ ડાયમંડ એસોસિએશને મને કરેલી, અનેક લોકોએ મને રજૂઆત કરીને, જેની રજૂઆત માનનીય મુખ્યમંત્રીશ્રીને મેં રૂબરૂ જઈ અને વિધાનસભામાં પણ કરેલી. અને ત્યાર પછી સરકાર દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો કે ભાઈ રત્ન કલાકારોને જે છે એના બાળકો જે પ્રાઇવેટ સ્કૂલમાં ભણતા હોય છે એને 13,500 રૂપિયાની સહાય આપવામાં આવશે. જેમાં આપણા બોટાદ જિલ્લાની વાત કરું તો ટોટલ 13,463 લોકોએ અરજી કરી હતી, જેમાં અને જેની અંદર 13,166 વ્યક્તિઓને એટલે કે 98.50% કરતાં પણ વધારે આપણે સહાય આપી ચૂક્યા છીએ. પણ ક્યાંક ને ક્યાંક આમાં થોડીક મને મારી જે રજૂઆત હતી એને થોડુંક અલગ થયું છે. મારી જે રજૂઆત હતી કે ભાઈ દરેક રત્ન કલાકારોને એના ખાતામાં પૈસા આપવામાં આવે, જેવી રીતના આપણે ખેડૂતોને ડાયરેક્ટ ખાતામાં પૈસા આપીએ છીએ, પણ સરકારે જે તે પ્રાઇવેટ સ્કૂલોને આમાં ડાયરેક્ટ એના પ્રાઇવેટ સ્કૂલના ખાતામાં જ આપવામાં આવ્યા છે. એટલે આગળના સમયમાં હું સરકારનું, મુખ્યમંત્રીનું ધ્યાન દોરવાનો છું કે ભાઈ જે રત્ન કલાકારો ખરે છે એ એનું આર્થિક બોજો ન પડે એટલે એના ખાતામાં જ પૈસા આપવામાં આવે. અને ઘણી બધી સ્કૂલો એવી છે કે એ વાલીઓએ પૈસા ભરી દીધા છે તો હજી સુધી એને પૈસા ફી પાછી આપવામાં આવી નથી. અને ઘણા બધા રત્ન કલાકારો એવા છે કે એના બાળકો સરકારી સ્કૂલમાં ભણે છે, કારણ કે એની સ્થિતિ અતિ પછાત હોય છે, તો એને પણ સહાય ચૂકવવામાં આવે તેવી માગણી હું મુખ્યમંત્રી શ્રી પાસે કરવાનો છું. ભાઈ, ખેડૂતોને લઈને એની સહાયને લઈને કેવા પ્રકારની સરકાર દ્વારા કાર્યવાહી આગળની કરવામાં આવી? જી, આમ તો તમે જોયું છે કે ભાઈ અતિવૃષ્ટિ થઈ ત્યારે આપણા બોટાદ જિલ્લામાંના ખેડૂતોને ખૂબ જ હાલાકી ભોગવી રહી હતી. મોટાભાગના કપાસના પાકને નુકસાન થયું હતું એ વખતે, અને ઘણા બધા ચોમાસું પાકને પણ નુકસાન થયું હતું. ત્યારે મોટાભાગના ખેડૂતો મારી પાસે આવેલા અને જેની મેં રજૂઆત સાંભળી અને માનનીય મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ મળી અને આની લેખિત મૌખિક રજૂઆત માનનીય મુખ્યમંત્રીશ્રીને કરી હતી. ભાઈ મારા બોટાદ તાલુકો ખૂબ જ આને પ્રભાવિત છે અતિવૃષ્ટિથી, અને માનનીય મુખ્યમંત્રીશ્રીએ એ આપણો બોટાદ જિલ્લાના 4 તાલુકા 100% અતિવૃષ્ટિમાં સામેલ કર્યા હતા. જેની અંદર હું તો તમને જે આંકડાકીય જો માહિતી આપું તો ટોટલ આપણે 98% જેટલા ખેડૂતોને આપણે સહાય ચૂકવી દીધી છે આજ સુધીમાં. અને કુલ 76,089 ખેડૂતોએ ઓનલાઈન અરજી કરી હતી, જેની અંદર આપણે હેક્ટર દીઠ 44,000 રૂપિયા એટલે 2 હેક્ટરની મર્યાદામાં આપણે દરેક ખેડૂતોના ખાતામાં ડાયરેક્ટ આપણે ચૂકવી દીધેલા છે. જે બાકી રહી ગયા છે, જે 500-550 જે ખેડૂતો છે એને કોઈકને કોઈક અંશે એના બેંક સાથે આધાર કાર્ડ મેચ નથી થતું, અથવા તો એનું બેંક ખાતું જે છે એ સીઝ થયેલું છે. એટલે આજે જ તે મેં એને ખેતીવાડી અધિકારી અને બેંક અધિકારીઓને સંકલન કરી અને સૂચના આપી છે કે જે આવા 500 ખેડૂતો જે છે એનું તાત્કાલિક એનું બેંક એકાઉન્ટ ચાલુ કરાવી અને 500 ખેડૂતોને એના ખાતામાં સીધી સહાય મળી જાય તેવા પણ આદેશ આપી દીધા છે. એટલે નજીકના સમયમાં બોટાદ જિલ્લામાં 76,089 ખેડૂતોના ખાતામાં પૂરેપૂરા પાક સહાયના પૈસા જમા થઈ જશે.